સમાચાર વડોદરાથી હરણી તળાવને મનપા સીલ કરશે. વડોદરા કોર્પોરેશનના મેયરનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સીલ રાખવામાં આવશે. કોર્પોરેશન દ્વારા નિયમિત ચેકિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ ચેકિંગ સમયે કોઈ બેદરકારી જણાય આવી ન હતી. હવે કોર્પોરેશનની તમામ જગ્યાઓ, બાગ બગીચા સહિતની જગ્યાઓ પર ઓચિંતું ચેકિંગ કરવામાં આવશે. નૌકા વિહાર દરમિયાન 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે આપણી સાથે જોડાયા છે વડોદરા મહાનગરપાલિકાના મેયર શ્રી. આપણે તેમની સાથે વાત કરીશું. પિંકીબેન, જે ઘટના બની ગઈ છે, હવે પાલિકા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી? અત્યારે પણ જે અમારી ફાયર બ્રિગેડની ટીમ છે, ગઈકાલે આ ઘટના બની ત્યારથી સતત ત્યાં અત્યારે પણ સર્ચ ઓપરેશન ચાલુ જ છે. જો કે કોઈ પણ વાલી તરફથી કોઈ બાળક મિસિંગ હોવાની ફરિયાદ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે કે કદાચ કોઈક હજુ પણ અંદર રહી ગયું હોય અને આપણે સર્ચિંગ ઓપરેશન ચાલુ જ છે. ગઈકાલથી લઈને અત્યાર સુધી સતત 2 ટીમ સતત 24 અવર્સ ત્યાંની ત્યાં જ છે. હજુ પણ રાત સુધી આપણે ત્યાં સર્ચિંગ ઓપરેશન ચાલુ જ રહેશે. સાથે અમારા જે ફ્યુચરિસ્ટિક વિભાગના અધિકારી છે, કાર્યપાલક ઇજનેર છે રાજેશભાઈ ચૌહાણ, તથા ફાયર બ્રિગેડના જે CFO છે પાર્થભાઈ, બંને દ્વારા ભેગા મળી અને જે પણ ડોક્યુમેન્ટ્સને બધું જરૂરી હોય બધા સાથે ઉપસ્થિત રહી અને એમના દ્વારા FIR પણ નોંધાવવામાં આવી છે. પિંકીબેન, સમગ્ર જે આખો મામલો બન્યો, 14 લોકોના મોત થયા, તમે જવાબદાર કોને માનો છો? 14 લોકોના મોત થયા અત્યંત દુઃખદ ઘટના છે. અને નૌકા વિહાર દરમિયાન બાળકો જ્યાં પિકનિક મનાવવા ન્યૂ સનરાઈઝ સ્કૂલના જે વાઘોડિયા રોડથી પાણીગેટની વચ્ચે આવેલી સનરાઈઝ નામની સ્કૂલ છે, એના બાળકો ત્યાં મજા કરવા, આનંદ માણવા જ ગયા હતા. પણ એમને બોટમાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરતાં બોટની મુસાફરી દરમિયાન બોટ કોઈ કારણસર ઊંધી પડી ગઈ. એટલે હવે આ જે કોન્ટ્રાક્ટ 30 વર્ષના કોન્ટ્રાક્ટથી આપવામાં આવેલી આ જગ્યા હતી, જેમાં 100% ખર્ચની જવાબદારી સાથે આપવામાં આવે છે. કોટિયા પ્રોજેક્ટ કરીને એ છે વિષય એમનો. એટલે બધું જ એમને જોવાનું હોતું હોય છે. છતાં પણ જે પણ અમને જેણે પણ આવ્યું બે જવાબદારીપૂર્ણ આ વર્ણથૂક કરી છે અને બિલકુલ સાંખી લેવામાં નહીં આવશે. તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને જે પણ જવાબદાર છે એની ધરપકડ FIR કરાઈ છે, જેથી કરીને ધરપકડ થાય એની સામે એને. કારણ કે આટલા બધા લોકોનું જ્યારે આપણે ગુમાવ્યા છે આપણા વડોદરા શહેરના, અને બાળકો છે, મેઇન તો નાના નાના બાળકો છે, સાથે એમની 2 શિક્ષિકાઓ, એટલે દુઃખ એટલું છે કે કદાચ આપણે સહન પણ ન કરી શકીએ. દરેક અત્યારે વડોદરાવાસી હોય કે પછી એને કોઈક રીતે ન્યૂઝમાં જોનાર કોઈ પણ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ વ્યથિત છે. ત્યારે આવું થવાના કારણ માટે જે જવાબદાર હશે એની સામે ચોક્કસ કડક પગલાં લેવામાં આવશે ને કાયદેસરની કાર્યવાહી. પિંકીબેન, તમે વાત કરી PPE મોડલની. PPE મોડલથી આખું ચાલતું હતું, બરાબર, પણ મૂળ જે માલિકી છે એ કોર્પોરેશનની હતી. કોર્પોરેશન દ્વારા કોઈ ચેકિંગ હાથ ધરવામાં આવતું હતું ખરું આ જગ્યાનું? કોર્પોરેશન દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે, પણ છતાં પણ અત્યારે રિસન્ટલી છેલ્લું ક્યારે થયું એ હું ચોક્કસ માહિતી અધિકારીઓ પાસેથી મેળવીને આપને આપી શકું. આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આગામી દિવસોમાં પહેલાં તો હમણાં બને તો આ મિલકતને હમણાં થોડા સમય પૂરતું તો સીલ જ કરવામાં આવશે. કારણ કે આવી ગંભીર દુર્ઘટના જ્યારે બની છે અને આવી રીતનું જ્યાં પણ જે રીતનું કંઈક રિસ્કી આવી રાઇડ્સ છે અથવા તો કંઈક આ રીતનું બોટિંગને આ બધું છે, તો ત્યાં સમયાંતરે એનું ચેકિંગ હાથ ધરવામાં